મારો પ્રભારી જિલ્લો ડાંગ જિલ્લામાં સવારથી જ સૌપ્રથમ તો રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ રોજગાર મેળામાં દક્ષિણ ગુજરાતમાંથી લગભગ 19 જેટલી કંપની આવે છે અને આગામી દિવસોમાં જે અમારા ડાંગ જિલ્લામાં આઈટીઆઈથી લઈને એન્જિનિયરિંગ સુધીના જે અભ્યાસો કર્યા છે એમને નોકરીની પણ તકો મળવાની છે। એ જ રીતે બીજો કાર્યક્રમ જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે નવા ચૂંટાયેલા એમનો ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ, એમાં પણ 9 જેટલા વિષયોને ધ્યાનમાં રાખીને સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવ્યું। આ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓનો જે તાલીમ છે એમાં આગામી દિવસોમાં એમણે 5 વર્ષ સુધી એટલે કે યોજનાને લગતી માહિતી, યોજનાના નિયમો, એમને તમામ પ્રકારની તાલીમ આપવામાં આવશે। જે ત્રીજો કાર્યક્રમ હતો એ શિક્ષણ વિભાગનો સમરસ વિદ્યા સેતુનો કાર્યક્રમ, જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે 2047માં વિકસિત ભારત કરવાનું, એને ખાસ કરીને શિક્ષણનો જે અત્યારે ડ્રોપ રેશિયો આઉટ જે છે એ 2% છે ને 2030 સુધીમાં 0% પર લઈ જઈને અને સપનું સાકાર કરવા માટે ગુજરાત પણ ખૂબ મહેનત કરી રહ્યું છે અને આગામી દિવસોમાં 2030માં જે 2% આજની તારીખે ડ્રોપ રહેશે તો 100% પૂર્ણ થવાનું છે। ત્યારે બીજા રાજ્યો અને બીજા જિલ્લાની જે અમારા ડાંગ જિલ્લામાં પણ તમામ સરકારી જે અમારા કાર્યક્રમો છે, સરકારશ્રીની યોજનાઓ નીચે સુધી લોકો લાભ લે, લોકોને એનો લાભ મળે, એના માટે અમારા ચૂંટાયેલા અધિકારીઓથી લઈને વહીવટીતંત્ર, કલેક્ટરથી લઈને ડીડીઓ સુધીના કે તલાટી સુધીના જે કર્મચારીઓ એ પણ ખૂબ પ્રયત્નશીલ છે। ત્યારે આગામી દિવસોમાં ડાંગ જિલ્લો પણ તમામ ક્ષેત્રે અને જે મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે કલ્યાણકારી યોજનાઓ છે એ નીચે સુધી લોકોને લાભ મળે એના માટે અમારું વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ ખૂબ મહેનત કરે છે। આજે આ ત્રણેય કાર્યક્રમોમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજુભાઈ ગામિત, આ વિસ્તારના લોકપ્રિય અમારા ધારાસભ્ય, ગુજરાત સરકારના દંડક શ્રી વિજયભાઈ પટેલ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને તમામ અધિકારીઓ આ ત્રણ કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા છે।